નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે આપણું ગુજરાતીનું ફર્સ્ટ લેંગ્વેજ પ્રથમ ભાષાનું જે પેપર લેવાનું છે મિત્રો, તારીખ છે મિત્રો આપણી 12/9/2024ના રોજ 12 સપ્ટેમ્બરના રોજ જે પેપર લેવાશે. કુલ ગુણ મિત્રો 25 રહેશે. ધોરણ છે મિત્રો 10. ગુજરાતી ભાષા. સમય રહેશે આપણો 1 કલાક. તો અંત સુધી તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. અને જો તમારે આની PDF જોતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ અને આપણી વોટ્સઅપ ચેનલને જોઈન કરવાનું ભૂલતા નહીં. ટેલિગ્રામ ચેનલમાં જલ્દીને જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યાં આપણે આની PDF નાખવાના છે ઓરિજિનલ પેપરની, તો સાહિત્ય એને સબસ્ક્રાઈબ કરી લેવાનું રહેશે. નીચેના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. તો આ તમારા સાહિત્ય જોવાનું રહેશે. તો આપણે શરૂ કરી દઈએ. પહેલો ક્વેશ્ચન છે, દુકાનદારે સ્મિત કર્યું, મેં પણ સામું સ્મિત કર્યું, કારણ કે. તો એનો જવાબ છે, લેખક છત્રી ખોઈને ફરી છત્રી લેવા આવ્યા હતા એટલા માટે. શું? લેખક છત્રી ખોઈને ફરી છત્રી લેવા માટે આવ્યા હતા એટલા માટે. લેખક છત્રી લેવા રાજકોટ જવાની વાતમાં મક્કમ રહ્યા કારણ કે તે બીજાની પ્રામાણિકતાની કદર કરવા ઈચ્છતા હતા. તો બીજાની પ્રામાણિકતાની કદર કરવા માટે લેખક ઈચ્છતા હતા. તે આપણે જોઈએ તો છત્રી ઉપર એનું એડ્રેસ લખીને આપણે રાખતા હતા, એટલે કે એને કોલ બોલ કરી શકે, ખોવાઈ જાય તો. પછી છે, રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ કૃષ્ણ માટેનો વિરહ. કવિ કોના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે? તો કવિ છે મોરપીંછના ઉડતા આવવાની છે ઈચ્છા વ્યક્ત કરે છે. શું વ્યક્ત કરે છે? ઈચ્છા વ્યક્ત કરે છે. અંકલેશ્વરના મિત્રો મજાકમાં શું કહેતા? ગંદકેશ્વર કહેતા હતા. શેના કારણે સાગના ઝાડ શણગાર લાગે છે? તો આજ્ઞાના કારણે સાગના ઝાડ છે શણગારેલા લાગે છે. પછી છે, પંખીને પામમાં કવિ શું કરવાનું કહે છે? તો પંખીને પામમાં કવિ કહે છે પંખીના ગીતને સાંભળવાનું કહે છે. કવિ નીચેનામાંથી કયો સંદેશો આપે છે? તો સંહાર કરવાનું રહેવા દેવો કવિ આપણે જોઈએ તો સંદેશો આપે છે. કવિ કલાપી આપણે જોઈએ તો કૃતિ છે શિકારીને, એમાંથી આ પ્રશ્ન લેવામાં આવેલો છે. પછી છે, નીચે આ પેલા પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં આપો. પહેલું છે એમાં, સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે? તો સૃષ્ટિનું સૌંદર્ય કવિને પંખીઓ, ફૂલો, લતાવેલ, ઝરણા, વૃક્ષો વગેરે પ્રકૃતિના તત્વોમાં જોવા મળે છે. તો આવી તો તમારે જવાબ જોઈ લેવાનો છે. અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બધા મિત્રો સુધી શેર પણ કરી દેજો. પછી છે, અંકલેશ્વર શા માટે લેખકને પ્રિય છે? તો અંકલેશ્વર ભેખડવતી નર્મદાના કારણે લેખકને પ્રિય છે. માધવ દીઠો છે ક્યાંય એ કોના તીવ્ર વિરહનું ગીત છે? તો માધવ દીઠો છે ક્યાંય એ કૃષ્ણના તીવ્ર વિરહનું ગીત છે. માર્ગની ધૂળને કવિ શું પૂછે છે? તો માર્ગની ધૂળને કવિ પૂછે છે, તમે મારા માધવને ક્યાંય દીઠો છે? પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે રાજાએ શું કર્યું? તો પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે રાજાએ આખા રાજ્યની ધરતીને ચામડાથી મઢી દેવાનો હુકમ કર્યો. તો એના બદલામાં આપણે જોઈએ તો એના પુત્રને પગરખા પહેરાવી દીધા હતો ચામડાના. નીચેના પ્રશ્નોના જવાબ 2-3 વાક્યોમાં આપો. રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા કારણ કે. તો શેખ રાજકોટ છત્રી લેવા જવામાં ખાસો ખર્ચ થાય તેમ હતો. સૌના મતે આટલા પૈસા ખર્ચીને ત્યાં જવું વ્યવહારું નહીં, પણ મૂર્ખામી ભર્યું હતું. તેમ છતાં રાજકોટ છત્રી લેવાની જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા, કારણ કે તેમના મતે એ પૈસાનો પ્રશ્ન નહોતો. બીજાને છત્રી પરત કરવાની એ સર્જનની ભાવનાને પ્રામાણિકતાની કદર કરવી જોઈએ એવો તેમનો દ્રઢ મત હતો. જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે? તો યમુના સાથે કૃષ્ણનો નાતો જાણીતો છે. કવિ કહે છે કે યમુનાના જળમાં હરિવર કૃષ્ણ સંતાયા છે. પાતાળ સંતાયેલા હરિવરનું તેજ જળની સપાટી પર રેલાઈ રહ્યું છે. પછી છે, લેખકની મુસાફરી યાત્રા બની રહેતી કારણ કે. તો લેખકની મુસાફરી એમની યાત્રા બની રહેતી કારણ કે દરેક મુસાફરીમાં તેમની તમામ વૃત્તિઓ ઠરીઠામ થઈ જતી, ડાયડમરી બની જતી. તેમની સૌંદર્યની અસ્તિત્વની શ્રેષ્ઠતા અને ભવ્યતા બંનેનો નજીકથી બારીક અનુભવ થતો. એમાં તેમનું પોતાનું અસ્તિત્વ ધીમે ધીમે નાનું થઈને સાવ ઓગળી જતું અનુભવાતું. પક્ષીને પામમાં કવિ શું કરવાનું કહે છે અને કવિ સૌંદર્યને પામવાની શી સલાહ આપે છે? બંને ક્વેશ્ચનના આન્સર તમારા પોઝ કરીને મિત્રો સાહિત્ય જોઈ લેવાના છે. સાહિત્ય જોઈ લો. અને જો મિત્રો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો,
કારણ કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરો તો તમને જે નવો વિડીયો આવશે ઓરિજિનલ પેપર સોલ્યુશનના એ વિડીયો તમને નહીં મળે, એટલે કે તમને તરત નહીં મળે, તમારે સર્ચ કરવું પડશે. તો જો તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરેલી છે તો સીધો તમારે નોટિફિકેશન મળી જશે અને બેલ આઇકન દબાવેલું છે તરત મળી જશે. નીચેના પ્રશ્નોના જવાબ સવિસ્તાર લખો. કવિ શિકારીને કઈ શિખામણ આપે છે? તો આનો આન્સર છે કવિ શિકારીને પક્ષીનો સંહાર કરવાનું છોડી દેવાનું અંગે કહે છે. કવિ કહે છે કે હે શિકારી, તને આવી કૃતા શોભા દેતી નથી. સકળ વિશ્વ સંતાનોનો આશ્રમ છે. એમાં અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય ભરેલું છે. એમાં ફૂલો, ઝરણા, વૃક્ષો છે. તું પક્ષીનો શિકાર કરીને શું મેળવીશ? એના મૃત શરીર સિવાય કશું નહીં મળે. તારે એના સૌંદર્યને પામવું હોય તો જંગલમાં ક્યાંક છુપાઈને પંખીઓના મધુર ગીતો સાંભળવા. પક્ષી એ પ્રભુનું સર્જન કરે છે. તું એના મધુરા ગીતો સાંભળીશ અને પ્રભુના સર્જન દ્વારા પ્રભુને પામીશ. તો સાહિત્યનો આન્સર તમારે જોઈ લેવાનો રહેશે. લેખકે કરેલા આહવાના પ્રવાસનું વર્ણન તમારા શબ્દોમાં લખો. તો સાહિત્ય મિત્રો પોઝ કરીને વાંચી લેવાનું રહેશે તમારે પૂરેપૂરું. તો સાહિત્ય મિત્રો આ જોઈ લેજો. પછી આ પણ સાહિત્ય મિત્રો જોઈ લેજો. કાવ્ય પંક્તિ સમજાવું. વાસળીથી વિખેટો થઈને આ સૂર એક રંડે કદંબની ચાય, માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે, મારા માધવને દીઠો છે ક્યાંય? તો હવે તેનો જવાબ તમારે દેવાનો રહેશે. તેનો જવાબ લખી લેવો મિત્રો. આ પૂરેપૂરું આપેલું છે. પછી છે છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવી સલાહો મળી હતી? તો છત્રી ન ખોવાય માટે લેખકને આ સલાહો મળી હતી. લેખકે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખવી, એ દોરી સાથે છત્રીને બાંધી દેવી, છત્રી ખુલી શકે એમ એટલી દોરી રાખવી. વરસાદમાં ભીની થયેલી છત્રીને શર્ટ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગને ઓછા વીંટી રાખવો. લેખકે છત્રી સાચવવા પોતાની સાથે ફરે એવો પગારદાર માણસ રાખવો. કેટલાક લોકો બહાર જવાનું હોય તો તેટલા જ વખત પૂરતો ડાયરો રાખે, તેમ તેઓ આવા 2-3 કલાક પૂરતો પગારદાર માણસ રાખી શકે. તો આ બધું માહિતી તમે કરી શકો એવી લખવાની રહેશે. પછી વ્યાકરણ વિભાગ છે. પછી એમાં છે છત્રી. તો છત્રી છે એ જાતિવાચક શબ્દ છે. ઉપદેશ છે એ ભાવવાચક છે. ચા પાણી તો એ છે ચા પાણી છે દ્રવ્યવાચક. રશિયા તો એ રશિયા મિત્રો દ્રવ્યવાચક નહીં આવશે, અહીંયા છે રશિયા આવશે. રશિયા છે એ વ્યક્તિવાચક છે. દેશ કીધું તો જાતિવાચક. ભૂલ તો ભાવવાચક. માણસ જાતિવાચક. દિવસ ભાવવાચક. લોકો તો સમૂહવાચક. તો આવી રીતે જવાબ રહેશે. અહીંયા થોડુંક સુધાર લેજો. અહીંયા આવશે વ્યક્તિવાચક ને અહીંયા આવશે દ્રવ્યવાચક. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. મોટા પાંદડાવાળો સુશોભિત ઝાડ કે જેના ઉપર બેસી કૃષ્ણ વાંસળી વગાડતા તો કદંબ. એકલું જુદું પડી ગયું તો વિખૂટું. મોરનું પીંછું તો મોરપીંછ. 7 લોકોમાંનો છેલ્લો પૃથ્વી નીચેનો લોક તો પાતાળ. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ લખો. તો મજા લૂંટવી તો ખૂબ આનંદ લેવો. લાલ કાર્પેટ બિછાવવી તો સ્વાગત કરવું. આંટી મારવી તો છડિયાતા થવું. ઠરીઠામ થઈ જવું તો સ્થિર થઈ જવું. જાદુઈ લાકડી ફેરવવી તો ચમત્કાર કરવો. સમીકરણ બદલી નાખવું વાતાવરણમાં પરિવર્તન આવવું. આ ઓથ લેવો તો સહારો લેવો. ઓથ લેવો સહારો લેવો. સમીકરણ બદલી નાખવું વાતાવરણમાં પરિવર્તન આવવું. જાદુઈ લાકડી ફેરવવી તો ચમત્કાર કરવો. ઠરીઠામ થઈ જવું તો સ્થિર થઈ જવું રહેવું. આંટી મારવી તો ચડિયાતા થવું. લાલ કાર્પેટ બિછાવવું તો સ્વાગત કરવું. સાહિત્ય મિત્રો પૂરેપૂરોનો જવાબ જોઈ લેવો. પછી આપણે આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ. હવે નીચેની પંક્તિઓમાંથી વિશેષણ શોધીને તેનો ઉત્તર લખો. ઘટેના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં, પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે. ક્રૂર છે એ ગુણવાચક છે અને તેના એ સંબંધવાચક રહેશે. પછી આ ક્રિયા વિશેષણ સમયવાચક અને સાનો છે એ રીતિવાચક. પહેલું છે એ સમયવાચક, આપણે ક્રમવાચક પણ કહી શકીએ. અને રીતિ સાનો છે એ રીત છે, પર સાનો માનો આવી ગયો એમ. નીચે આપેલા પ્રત્યેક ગદ્યખંડનો આશય ત્રીજા ભાગમાં સંક્ષિપ્ત કરીને યોગ્ય શીર્ષક આપો. તો શિસ્તના 2 પ્રકાર છે, સ્વયં શિસ્ત અને ફરજિયાત શિસ્ત. ચોટી વાગે સમસમ અને વિદ્યા આવે ધમધમ. તો આ માહિતી તમારે વાંચી લેવાની છે પૂરેપૂરી. સાહિત્ય જોઈ લો. અને આ ક્વેશ્ચન આપેલા છે જો અહીંયા, સોરી મિત્રો આનો જવાબ આપેલો છે. સાહિત્ય જોઈ લો, સંક્ષિપ્ત કરી નાખેલું છે. એનો તમારે છે જાતે છે એનું શીર્ષક આપી દેવાનું રહેશે.
તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. વિડીયો પૂરેપૂરો અંત સુધી જોજો. જો મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.